જો દરેક મૂલ્યાંકન આવું હોય તો કોઈ વિદ્યાર્થી ટેસ્ટથી ડરે જ નહીં. ધોરણ 8ના વિજ્ઞાનના પાઠનું મૂલ્યાંકન આજે કર્યું એક અનોખી ગેમ દ્વારા. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. તો આ ગેમ માટે મેં અગાઉથી જ 2 પ્રિન્ટ કઢાવી લીધી હતી, જેમાં મિત્ર સૂક્ષ્મજીવો અને શત્રુ સૂક્ષ્મજીવોના ચિત્રો હતા. કાતરની મદદથી આ ચિત્રોને કાપીને અલગ કર્યા, પછી એક બોક્સ લઈને તેમાં ચિત્રો મૂકી દીધા. હવે બનાવી 2 ટીમ, જેના માટે મેં વિદ્યાર્થીઓને તેમના રોલ નંબર પ્રમાણે 2 ગ્રુપમાં વિભાજિત કર્યા. પછી થયો કોઈન ટોસ અને જે ટીમ ટોસ જીતે છે તે નક્કી કરે છે કે કઈ ટીમમાંથી પહેલો ખેલાડી આવશે. હવે એક ટીમમાંથી એક ખેલાડી આંખ બંધ કરીને આવે છે અને બોક્સમાંથી કોઈ એક ફોટો ઉપાડે છે અને માત્ર થોડા જ સેકન્ડમાં એને જવાબ આપવો પડે છે કે આ સૂક્ષ્મજીવ મિત્ર છે કે શત્રુ. સાચો જવાબ એટલે +2 પોઈન્ટ અને ખોટો જવાબ એટલે -1 પોઈન્ટ, અને એ પોઈન્ટ પાછો જાય સામેવાળી ટીમને. એટલે દરેક જવાબ સાથે ઉત્સાહ બમણો થતો જાય, તાલીઓ, ચીયર્સ અને ચર્ચાઓ. અને સૌથી મોટી વાત, એક પણ વિદ્યાર્થી બોર થયો નહીં. આવું મૂલ્યાંકન માત્ર ગુણ માટે નથી, પણ સમજ, વિચારશક્તિ અને આત્મવિશ્વાસ વધારવા માટે છે. પ્રવૃત્તિ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આવા જ વિડીયોઝ જોવા માટે પેજને ફોલો કરજો. આજ માટે આટલું જ. આવજો.